આપણે આગલા વિડીયોની અંદર 3 પ્રવૃત્તિ શીખ્યા હતા. 3. પહેલું, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સફેદ ઘન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમની પટ્ટી પ્રકાશિત જ્યોત સાથે સળગે છે, જગારા મારતી જ્યોત સાથે સળગે છે. એ વસ્તુ શીખ્યા. બીજી વસ્તુ તમારે હવે શીખવાની, બીજી વસ્તુ પણ આપણે શીખ્યા હતા. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. એટલે બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ બને છે, લેડ આયોડાઇડ બને છે. એ બીજું, અને એનું સમીકરણ આપ્યું હતું. એ પ્રક્રિયા રાસાયણિક વિજ્ઞાનની ભાષામાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. એ પ્રક્રિયામાં બાજુમાં લખી લેવાનું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ત્રીજી પ્રક્રિયા તમે શીખાતા, ઝિંક ધાતુના ટુકડાને સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડમાં ઉમેરતા હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે. આપણે એમ કીધું હતું, એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કસનળી ગરમ થઈ જાય છે, અથવા કોનિકલ ફ્લાસ્ક રાખ્યું તો ગરમ થઈ જાય છે. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ત્રણેય પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. મારો કહેવાનો મતલબ એવો છે કે આ ત્રણેય રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે શું પરિવર્તન આવે છે? બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે? આપણો આજનો નેક્સ્ટ મુદ્દો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હું ત્રણેયના ઉદાહરણ દ્વારા તમને કહીશ કે કેવા ફેરફારો જોવા મળે છે. દરમિયાન કયા ફેરફારો જોવા મળે છે, આ મુદ્દો અત્યારે તમને શીખવાડું છું. કયા ફેરફારો જોવા મળે છે. 4 પોઈન્ટ છે બાળકો. સરળતાથી સહેલાઈથી ખબર પડે. 2 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન મુદ્દો છે. બરાબર, એ પ્રશ્ન તરીકે કેવું હોય તો એ પ્રશ્ન તરીકે કેવા પ્રકારના ફેરફારો જોવા મળે? 4 પ્રકારના ફેરફારો જોવા મળે છે. પહેલું, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. અવસ્થા બદલાય છે. પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે, અવસ્થા, ભૌતિક અવસ્થા, ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ. એટલે શું ભૌતિક અવસ્થા? એટલે ઘન હોય તો પ્રવાહી થાય, પ્રવાહી હોય તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. બરાબર, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની અવસ્થા, ભૌતિક અવસ્થા એટલે ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થાની અંદર ચેન્જીસ થવા. બરાબર, એ ભૌતિક અવસ્થા બદલાણી કહેવાય. આપણે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાઈ, બરાબર, એટલે મેગ્નેશિયમની પટ્ટીમાંથી જ્યોત ઉત્પન્ન થઈ, જગારા મારતી સફેદ જ્યોત ઉત્પન્ન થઈ. બરાબર, એટલે એક વાયુ સ્વરૂપની જ્યોત ઉત્પન્ન થઈ. બરાબર, તો એ એક પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બરાબર. બીજું, પદાર્થના રંગમાં પરિવર્તન આવે છે. રંગમાં પરિવર્તન આવે છે, મતલબ કલર ચેન્જ થાય છે. લેડ નાઇટ્રેટ વાળો પ્રશ્ન આપણે શીખ્યા હતા. લેડ નાઇટ્રેટ સફેદ છે, પોટેશિયમ આયોડાઇડ બેનું એમાં. બરાબર, એની પોટેશિયમ આયોડાઇડ સાથેની, લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ નાઇટ્રેટ બેનું, લેડ આયોડાઇડ બેનું. લેડ નાઇટ્રેટ સફેદ હતો, લેડ આયોડાઇડ યાદ કરો પીળા રંગનો પદાર્થ બને, કલર ચેન્જ થયો કહેવાય. તો એના રંગમાં પરિવર્તન આવે છે. એ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો છે, બરાબર, પદાર્થમાંથી વાયુનો ઉદ્ભવ થવો. બરાબર, પદાર્થમાં વાયુનો ઉદ્ભવ થવો એટલે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય છે. કેટલીક વાર થાય છે, કેટલીક વાર નથી પણ થતો વાયુનો ઉદ્ભવ. ઘણી વખત પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, ઘણી વખત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. યાદ કરો ઝિંકની પ્રક્રિયા, ઝિંકને એસિડમાં નાખવામાં આવે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો વાયુનો ઉદ્ભવ થાય છે. આ ત્રીજો મુદ્દો થયો. બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થયો. અને ચોથું, બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે. હમણાં મેં કીધું કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ જાય છે. શેમાં? આગલા પ્રશ્નની અંદર ઝિંક ધાતુના ટુકડાને એસિડમાં નાખવામાં આવે એટલે વાયુનો ઉદ્ભવ થયો, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો, કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ ગયું, એના તાપમાનમાં ફેરફાર થયો.
તો આ 4 પરિસ્થિતિઓ છે જોવા મળે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની અંદર કેવા પ્રકારના કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે. ફરીથી ટૂંકમાં ભૌતિક અવસ્થા બદલાય, રંગમાં પરિવર્તન થાય, વાયુનો ઉદ્ભવ થાય અને તાપમાનમાં ફેરફાર થાય છે. આવા ફેરફારો જોવા મળે છે. તો આપણે આગળના પ્રશ્નની અંદર જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણા બધા ફેરફારો થાય છે, જુદા જુદા ફેરફારો થાય છે. આ ફેરફારોને કારણે પદાર્થની રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં પરિવર્તન, ભૌતિક અવસ્થામાં બદલાવ, બધું શીખી ગયા. હવે આપણે એ રાસાયણિક સમીકરણને લખવું કેવી રીતે, બરાબર? નેક્સ્ટ આપણો મુદ્દો છે ત્યાર પછીનો રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવામાં આવે છે. કેવી રીતે લખવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ આપણે એનું ઉદાહરણ મેગ્નેશિયમ વાળું ઉદાહરણ લઈશું. ઉદાહરણ આપી સમજાવો કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવામાં આવે છે. આ પાઠનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો મુદ્દો છે કે રાસાયણિક સમીકરણ આપણે લખવું કેવી રીતે. ચલો હવે આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એનું વાક્ય સ્વરૂપનું વર્ણન ખૂબ લાંબુ થઈ જાય, શાબ્દિક વર્ણન ખૂબ લાંબુ થઈ જાય. હું એમ બોલું, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. હવે વિચારો કેટલું લાંબુ થઈ ગયું, કેટલું લાંબુ, બરાબર? એટલે એક મુદ્દો તમને કહી દઉં કે રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન અથવા એમ કહેવાય વાક્ય સ્વરૂપ વર્ણન, વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે, લાંબુ થઈ જાય છે. તેથી તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવું આવશ્યક છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવું આવશ્યક છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર, એટલે ઘણીવાર એવું બનતું હોય કે એ પ્રક્રિયા આપણે એમ કે કોલસાને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. અને કેટલું લાંબુ થાય, બરાબર? તો ટૂંકમાં લખવું હોય તો આમ કહેવાય C+O2 આ થઈ ગયું, કોલસાને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, બરાબર? પણ આપણે ટૂંકમાં એ મુદ્દા સુધી જવું છે તો એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવું પડે. તો પહેલી એક રીત, સરળ રીત કહી દઉં તમને, આમ લખાય, પછી બીજી રીત કહીશ, પછી ત્રીજી રીત કહીશ. એટલે એના ઉપરથી તમને ખબર પડશે કે સમીકરણ કેમ લખાય. જો માનો કે આપણે આ જ પ્રક્રિયાને લખીએ, બરાબર, કે મેગ્નેશિયમ ને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવતા, તો કે ભાઈ શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક જે વાક્ય સ્વરૂપ વર્ણન છે, બરાબર, એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હાવ ટૂંકમાં લઈ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પણ પ્રશ્ન બીજો એ થાય છે, બરાબર, કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આ મેગ્નેશિયમ શું છે, ઓક્સિજન શું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની અંદર આપણે બેની વચ્ચે તીરની નિશાની કરી, તો તીરની નિશાની શું છે હું કેટલાક મુદ્દાઓ તમને કહું છું, યાદ રાખજો, બરાબર? આ મેગ્નેશિયમ અને ઓક્સિજન બાળકો પ્રક્રિયકો છે. પ્રક્રિયકો કોને કહેવાય, બરાબર? જો હું એક વ્યાખ્યા લખી દઉં, રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર અનુભવતા પદાર્થોને અથવા એના માટે બીજો શબ્દ છે ભાગ લેતા પદાર્થોને, જેને પ્રક્રિયાની અંદર ભાગ લીધો છે, ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. આજે રાસાયણિક પ્રક્રિયા છે ઉપર લખી, એમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, બરાબર? બીજી વસ્તુ, ચાલો, કઈ વસ્તુ છે? નિપજો કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયામાં નિપજો કોને કહેવાય? તો એમ કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થોને નિપજો કહેવાય. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે,
બરાબર. એમ કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થોને શું કહે છે? નિપજો કહે છે. તો કોણ છે નિપજો? નિપજમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયક છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. આ બીજી વાત થઈ. ત્રીજી વાત, રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ લખીએ છીએ, પ્રક્રિયકો લખીએ છીએ, નિપજો લખીએ છીએ, એટલે એ બંનેની વચ્ચે આ તીરની નિશાની કરવામાં આવે છે. પ્રક્રિયકો એક થી વધુ હોય, બરાબર, એક મુદ્દો છે, એક થી વધુ પ્રક્રિયકો હોય તો વચ્ચે પ્લસ ની નિશાની કરવાની. માનો કે હજી બીજી નિપજ હોત તો પ્લસ કરીને આપણે બીજું લખી શકત, બરાબર. જો પ્રક્રિયકો વધારે હોય તો પ્લસ ની નિશાની કરવાની, નિપજો વધારે હોય તો પ્લસ ની નિશાની કરવાની. યાદ રાખો બીજી વાર, પ્રક્રિયકો ડાબી બાજુ લખાશે, ડાબી બાજુ LHS, બરાબર. નિપજ ક્યાં લખાશે? જમણી બાજુ નિપજ લખાશે, RHS. નિપજને જમણી બાજુ લખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે, બરાબર. આ બે બાબતો થઈ. પ્રક્રિયકો એક થી વધુ હોય તો પ્લસ ની નિશાની, નિપજો એક થી વધુ હોય તો વચ્ચે પ્લસ ની નિશાની કરવામાં આવે છે. હા, અને એક છેલ્લી વાત, બરાબર, આ તીરની નિશાની કઈ બાજુ કરવાની? પ્રશ્ન એવો થાય કે આ તીરની નિશાની કઈ બાજુ કરવાની? નિપજ તરફ કરવાની. કઈ તરફ કરવાની? નિપજ તરફ. જે બાજુ નિપજ તરફ એનો એરો રહે, નિપજ તરફ એરો રહે તે રીતે તીરની નિશાની કરવાની. તે રીતે તીરની નિશાની કરવી, બરાબર. આ બાબત પણ ખૂબ જ મહત્વની છે. અને છેલ્લી વાત, આ મુદ્દાની અંદર, ખાલી એટલા મુદ્દાની અંદર હું તમને છેલ્લી એક વાત કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તીરની નિશાની દર્શાવે શું? તીરની નિશાની રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર્શાવે. તીરની નિશાની શું દર્શાવે છે? રાસાયણિક પ્રક્રિયાની, બરાબર, રાસાયણિક પ્રક્રિયાની દિશા, સોરી વેગ નહીં, રાસાયણિક પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા કઈ બાજુથી કઈ બાજુ તરફ થાય છે. રાસાયણિક પ્રક્રિયા તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો આટલો મુદ્દો છે, ફટાફટ ટૂંકમાં કહી દઉં છું અને પછી નેક્સ્ટ મુદ્દા તરફ જવાના છીએ. રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવાનું? પહેલા તો રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને વાક્ય સ્વરૂપમાં ઘણું લાંબુ થઈ જાય એટલે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે આપણે શું કરશું? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ આમ લખશું. પ્રક્રિયકો કોને કહેવાય? નિપજો કોને કહેવાય? બેની વચ્ચે તીરની નિશાની કરવાની. તીરની નિશાની કોની બાજુ રાખવાની? નિપજ તરફ રાખવાની. આ બાજુ ડાબી બાજુ, આ બાજુ જમણી બાજુ. વધુ પ્રક્રિયકો હોય તો વચ્ચે પ્લસની નિશાની કરવાની. હજુ આપણે આનાથી એક સરળ રીત તરફ જવું છે. એ મુદ્દો પૂરો નથી થતો. આનાથી હજુ નેક્સ્ટ સ્ટેપ તરફ જવું છે, બરાબર. તો એ નેક્સ્ટ સ્ટેપ છે એ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. હા, તો મેં તમને કીધું કે આપણે હજી મુદ્દો પૂરો નથી થયો. હવે રાસાયણિક સમીકરણ કોને કહેવાય? આપણે જે મુદ્દો શીખવાના છીએ એવો છે કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને અણુસૂત્ર અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે તત્વની, અને એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આમે નથી લખવાનું આપણે ક્યારે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ એમ નથી લખવાનું, બરાબર. જો હું તમને એક બાબત કહી દઉં કે રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને અણુસૂત્રો અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અણુસૂત્રો અને કોના સ્વરૂપે દર્શાવવામાં આવે છે? સંજ્ઞા સ્વરૂપે. તત્વની સંજ્ઞા લખવાની, સંયોજનની સંજ્ઞા લખવાની, એનું અણુસૂત્ર લખવાનું, બરાબર. તો તેને રાસાયણિક સમીકરણ કહે છે. એને શું કહેવાય? રાસાયણિક સમીકરણ કહે છે. રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને અણુસૂત્રો અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેને રાસાયણિક સમીકરણ કહે છે. આવી બહુ ચોખ્ખી વ્યાખ્યા બુકમાં કે તમને પેલું સ્માર્ટ બુકમાં નથી આપી, મેં લખી દીધી છે. આ સાઈડમાં નોંધ કરીને લખી લેવાની. તો આપણે વાત કરીએ મેગ્નેશિયમની. ચાલો, શું વાત કરતા હતા કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક વર્ણનને બદલે અણુસૂત્ર અને સંજ્ઞા સ્વરૂપે, આમાં તમારે હવે આમ
મેગ્નેશિયમ ઓક્સિજન આટલું બધું લખવું પડતું હતું ને, બરાબર. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ આવું કાંઈ લખવું પડે નહીં. સિમ્પલ શું થયું? Mg+O2 MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આવું જે સમીકરણ તૈયાર થાય છે એ સમીકરણને યાદ રાખો રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરીથી આપણે જવાબ તો એ જ કે ડાબી બાજુએ પ્રક્રિયકો લખેલા છે, જમણી બાજુ નિપજ લખેલી છે, બરાબર. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની કરેલી છે. એકથી વધુ પ્રક્રિયકો હોય તો પ્લસની નિશાની. આ બધું તો આપણે જે રાસાયણિક સમીકરણમાં આવતું હતું એ બધી બાબતો આપણે કહી દીધી. હવે ત્યાર પછીની વાત નેક્સ્ટ મુદ્દો છે. આ જે પ્રશ્ન છે, મુદ્દો છે એ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે પછી મુદ્દો લેવો છે કે આ રાસાયણિક સમીકરણ, બરાબર, બે પ્રકારના રાસાયણિક સમીકરણો થશે, બરાબર. કયા બે પ્રકારના રાસાયણિક સમીકરણો થશે એ અત્યારે હું તમને અહીંયા કહી દઉં છું અને પછી આપણે એની વાત કરવાના છીએ, બરાબર. રાસાયણિક સમીકરણોમાં અસમતોલિત રાસાયણિક સમીકરણ, અસમતોલિત રાસાયણિકરણ જેનું સંતુલન નથી, બરાબર, અને સમતોલિત રાસાયણિક સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ. આવા આપણે બે પ્રકારના રાસાયણિક સમીકરણો વિશે વિગતવાર શીખવાના છીએ. પણ પ્રશ્ન એ થાય કે આ સમતોલિત એટલે શું, સમતોલિત એટલે શું? તો આપણો નેક્સ્ટ પ્રશ્ન કે નેક્સ્ટ મુદ્દો આ હશે, બરાબર. તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? સંતુલન નહોતું, આપણે એટલું જે સમીકરણ લખ્યું સંતુલિત નહોતું અને સંતુલિત કરવું પડે એટલે આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે, બરાબર. આપણે મેગ્નેશિયમની જ વાત કરીએ કે અસમતોલિત છે ને હું કામ સંતુલિત કરું. પહેલા હું મુદ્દો લખી દઉં પછી આપણે એની વાત કરશું કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. અસમતોલિત રાસાયણિક સમીકરણ જે સમીકરણમાં, બરાબર, સમજો વ્યવસ્થિત, જે સમીકરણમાં તીરની બંને તરફ પ્રક્રિયકો અને નિપજો બંનેની અંદર પરમાણુઓની સંખ્યા સમાન ના હોય, દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ના હોય એટલે બંને બાજુએ દ્રવ્યમાનનો જથ્થો સમાન ના થાય. દ્રવ્યમાનનો જથ્થો સમાન ના થાય એટલે દ્રવ્ય સંચયના નિયમનું પાલન ના થાય. એવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જો જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ, બહુ ચોખ્ખોટથી લખું છું, આટલું બહુ સ્પષ્ટ કદાચ ક્યાંય લખેલું નહીં હોય, તીરની બંને બાજુએ પ્રક્રિયકો અને નિપજોમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ના હોય, સંખ્યા સમાન ન હોય, બરાબર. એટલે બંને બાજુએ દ્રવ્યનો જથ્થો સમાન ના થાય. બે તત્વોના પરમાણુની સંખ્યા સમાન ના હોય એટલે શું ના થાય? બંને બાજુએ દ્રવ્યનો જથ્થો સમાન ન હોય. એના માટે એક બીજું કહી દઉં, આના પછીના મુદ્દામાં આવશે, અત્યારે કહી દઉં. દ્રવ્ય સંચયના નિયમનું પાલન ના થાય, નિયમનું પાલન ન થાય મતલબ બે બાજુએ દ્રવ્યનો જથ્થો હરખો ન હોય તો બે બાજુ દ્રવ્ય સંચય થાય નહીં. આ બરાબર. તો ટૂંકમાં ત્રણ બાબતો અહીં તમને મેં કીધી. કઈ ત્રણ બાબતો કીધી? કે તીરની બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોમાં દરેક તત્વોના પરમાણુઓની એક તો સંખ્યા સમાન નથી, દ્રવ્યનો જથ્થો સમાન નથી, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું નથી, બરાબર ન હોય. આવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ મેગ્નેશિયમની. ચાલો, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા, ઓક્સિજનની હાજરીમાં સળગાવતા સફેદ ઘન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમનું દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે અહીંયા તમે વિચારો, તમને 9મા ધોરણની અંદર કેટલીક માહિતી આપેલી હતી. અહીંયા તમે વિચારો ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન તો કે 2 છે. તો આપણે એવું કરવાના O2 આમ કરી શકાય?
આમ કોઈ દિવસ ના કરાય. શું કામ ના કરાય? MgO2 એવું કોઈ પણ સંયોજન, MgO2 નામનું સંયોજન શક્ય જ નથી. શું કામ? તમને એમ થાય શું કામ આ માથાકૂટ O2 કરી નાખો તો હેલું હાવ, બરાબર? આવું શક્ય નથી. શું કામ શક્ય નથી? ચાલો હું તમને એનું કારણ કહી દઉં. મેગ્નેશિયમ અને ઓક્સિજન, ચલો મેં આગલા એક વિડીયોમાં સમજાવ્યું હતું. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી? +2. ઓક્સિજનની કેટલી? -2. આ +2 -2 બે વીજભાર સરખા એટલે સંખ્યા એક એક થઈ જાય. ધોરણ 9 માં આવી ગયું. વીજભાર સંખ્યા હોય તો બેની સંખ્યા એક એક થઈ જાય. આ વીજભાર કહેવાય. પ્લસ અને માઇનસ બે વીજભાર સરખા છે. જેટલા પ્લસ છે એટલા માઇનસ છે, બરાબર? તો મેગ્નેશિયમ 1, ઓક્સિજન 1, બેની સંખ્યા એક એક કહેવાય. MgO થાય. MgO2 શક્ય નથી. તો શું કરશું? તો તમારે જે આ O2 છે ને સંખ્યા 2 એ અહીંયા આંકડો લખવાનો. અહીંયા આંકડો લખો તો તમને એમ થાય છે તો આ Mg2 થઈ ગયા, મેગ્નેશિયમ 2 થઈ ગયા. અહીંયા 2 લખી નાખો. રેડી? તો 2Mg plus O2 it gives 2MgO. આ સમીકરણ સંતુલિત સમીકરણ થઈ ગયું કહેવાય, બરાબર? પણ જ્યાં સુધી સમીકરણ સંતુલિત નથી, આપણે તો આ પ્રશ્નમાં શું શીખીએ છીએ? અસંતુલિત રાસાયણિક સમીકરણ શીખીએ છીએ. એટલે આપણે હજી બેલેન્સ નથી કરવું, સંતુલિત નથી કરવું. બેલેન્સ બોલાય. સંતુલનને આપણે અંગ્રેજીમાં બોલશું બેલેન્સ. બેલેન્સ કરવું પડે, બરાબર? તો હજી એક છેલ્લો મુદ્દો આની અંદર કહી દઉં. આવા અસંતુલિત રાસાયણિક સમીકરણને માળખાકીય સમીકરણ કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં આવા સમતોલિત રાસાયણિક સમીકરણને શું કહેવાય? માળખાકીય સમીકરણ પણ કહેવાય છે. બરાબર? તમે બહુ સ્પષ્ટ વ્યાખ્યા માની લો કે તમને પૂછે કે માળખાકીય સમીકરણ કોને કહેવાય, તો જે સમીકરણમાં તો અહીંથી લખવું પડે તમારે. જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોમાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ના હોય, દ્રવ્ય સંચયના નિયમનું પાલન ના થતું હોય, એવા અસંતુલિત રાસાયણિક સમીકરણને માળખાકીય સમીકરણ કહેવાય. આખી વ્યાખ્યાનો ટૂંકો સાર લખવો પડે, બરાબર? આ વાત થઈ રાસાયણિક સમીકરણ ખરું, પણ કેવું? અસંતુલિત રાસાયણિક સમીકરણ. આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર શીખવાના છીએ સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. તો નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા તો મેં કાઢી નાખ્યો. અસમતોલિત હતું આગલા પ્રશ્નની અંદર. હવે આપણે આવે છે સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. આખી વ્યાખ્યા એ જ રીતની છે, થોડાક ચેન્જીસ છે એટલે મેં લખી છે, બરાબર? જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ પ્રક્રિયકો અને નિપજોના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય. એમાં શું હતું? અસમતોલિત રાસાયણિક સમીકરણમાં શું હતું? દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય એટલે અસમતોલિત. બે બાજુ પરમાણુની સંખ્યા સમાન હોય એટલે બંને બાજુએ દ્રવ્યનો જથ્થો પણ સમાન થાય. જેટલા મેગ્નેશિયમ આ બાજુ એટલા મેગ્નેશિયમ આ બાજુ તો દ્રવ્યનો જથ્થો સમાન થાય. જેટલા કાર્બન આ બાજુ એટલા કાર્બન આ બાજુ, દ્રવ્યનો જથ્થો સમાન થાય. જો દ્રવ્યનો જથ્થો સમાન હોય તો દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. પાલન થતું હોય લખ્યું છે. એટલા પ્રશ્નમાં હતું થતું ન હોય હતું, બરાબર? આમાં દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું હોય તો દ્રવ્ય સંચયનો નિયમ કોને કહેવાય? દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એને દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય. એવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ફરીથી, જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ પ્રક્રિયકો અને નિપજોમાં બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોય, દ્રવ્યનો જથ્થો સમાન હોય, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું હોય, એને શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે સમતોલિત રાસાયણિક સમીકરણ માટે Mg plus O2 MgO. એક ઉદાહરણ આપણે બુકમાં બીજું આપ્યું છે, આપણે બીજું ઉદાહરણ લેવાના જ છીએ, બરાબર? પણ પહેલા આપણે આ ઉદાહરણ લઈએ. Mg plus O2 MgO, બરાબર? મેં તમને હમણાં સમજાવ્યું હતું, પાછું કહી દઉં. મેગ્નેશિયમ 1, આ બાજુ 2 છે ઓક્સિજન, આ 2 Mg, આ 2 Mg. આ સમતોલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું કહેવાય, બરાબર? પછી કોઈ પણ સમીકરણ આપ્યું હોય એને તમારે સંતુલિત કરવું પડે. સંતુલિત કરવા માટેના નિયમો
આના પછીનો પ્રશ્ન છે આપણો, આના પછીનો મુદ્દો છે, આપણે સંતુલિત કરવા માટેના નિયમો શીખવાના છે, બરાબર? એટલે આના પછીનો મુદ્દો છે, પણ આ મુદ્દાને આપણે પૂરો કરીએ પહેલા બીજું ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં એક આપેલું છે, હું ઔપચારિક ઉદાહરણ આપું છું, તમે આ લખી શકો છો. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ કે સ્માર્ટ બુકમાં આપેલું ઉદાહરણ લખવું એ ફરજિયાત નથી, આ લખી શકો છો. ચલો, શું છે ઉદાહરણ? ઝીંક H2SO4 સલ્ફ્યુરિક એસિડ, ઝીંક ધાતુના ટુકડાને સલ્ફ્યુરિક એસિડમાં નાખતા ઝીંક સલ્ફેટ ZnSO4 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે H2, બરાબર? આ સમીકરણ આમ બુકવાળાએ આપ્યું છે, પણ આ સંતુલિત જ છે. જો, બરાબર, આ સમીકરણ સંતુલિત જ છે, આમાં કઈ સંતુલન કરવાની આપણે જરૂર પડવાની જ નથી. આ ઝીંક ધાતુનો ટુકડો, આ એક આ ઝીંક ધાતુનો ટુકડો, બરાબર? અહીંયા તમે SO4 આયન જોઈ લો, સલ્ફેટ SO4 એક, આ SO4 એક, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન H2 છે, સંતુલિત જ છે. પણ ન હોય ને તો આપણે સંતુલિત કરવું પડે. સંતુલિત કેમ કરાય એના માટેના પણ ચોક્કસ નિયમો છે. ટૂંકમાં કોઈ પણ રાસાયણિક સમીકરણ છે, બરાબર, એ આપેલું હોય, માળખાગત હોય, માળખાકીય હોય, તો એ માળખાકીય સમીકરણમાં ફેરફાર કરો એટલે સંતુલિત સમીકરણ તૈયાર કરી શકાય. સંતુલિત સમીકરણ, સંતુલન કેવી રીતે કરવું એના તમને કદાચ ખબર હોય, બધાએ વાંચ્યું હોય તો સોપાનો આપ્યા છે. આપણે એક એક પછી એક સોપાનો દ્વારા એ રાસાયણિક સમીકરણને સંતુલન કરતા શીખીશું, બરાબર? તો અહીંયા આ મુદ્દો છે એ પૂરો થાય છે. સંતુલિત સમીકરણ કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો, એ પૂરું થાય છે, બરાબર?